એટલે આપણે હવે આ પાંચમો વિભાગ લઘુગુણકનો પૂર્ણાંશ અને અપૂર્ણાંશ. એટલે હવે જે આપણે સંખ્યા ફેરવી એને આ લઘુગણકને કેવી રીતે ઉપયોગ કરશું એનું આવશે. આપણે જો આ પહેલા શીખી ગયા હતા કે આપણે લોગ કર્યો હોય કે આ એક્સ ગુણ્યા વાય કર્યા હોય એને જો લોગમાં એનો લોગ કરો તો લોગ એક્સ વત્તા લોગ વાય એમ આપણે લખી શકીએ. આપણે આ બધું પેલા નિયમોમાં શીખી ગયા હતા. આ એક્સ વાય સંખ્યા છે એનો લોગ કરવો હોય તો લોગ એક્સ લોગ વાય કરાય. અને એટલે આનો જો લોગ એક્સ વાય હોય આ બધું તમને એનો ઉપયોગ ધીરે ધીરે કેવી રીતે ટેબલમાં થશે આવશે એટલા માટે પેલું કરતા જાય છે કે આપણે મોટી સંખ્યા હોય કે 5000 ગુણ્યા 3000 કે આવા બધા કરવા હોય તો આને તમે એક્સ કયો અને આને વાય કયો તો આનો જો આપણે લોગ કરી નાખીએ આ લોગ એક્સ ગુણ્યા વાય એમ કરવું હોય તો લોગ એક્સ છે એને 5000 તો આનું આપણે છૂટું પાડવું હોય તો આ લોગ એક્સ વત્તા લોગ વાય એવો આપણે નિયમ શીખ્યા એક્સ વાય હોય એટલે તો પછી આ લોગ 5000 માં વત્તા લોગ 3000 આવી રીતે કરીએ તો આ સહેલું પડે. એટલે અને પછી એનો એન્ટીલોગ થાય ને બધું પછી સમજાવશે. પણ પહેલા તો આપણે આ જે નિયમ જે શીખ્યા એનો અહીંયા કેવી રીતે ઉપયોગ થાય છે એ ખાલી સમજવાનું છે કે આ લોગ n હોય તો પહેલા તો આ n ના આપણે ભાગ કરતા શીખ્યા. આપણે n એટલે ગમે તે સંખ્યા હોય એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે આવી રીતે લખ્યું કે 10 ગુણ્યા 10 માથે p આવું જે આપણે પહેલા શીખ્યા હતા. ગમે તે એક સંખ્યા હોય આપણે કીધું કે આ 535 છે એને આપણે લખવા હોય તો 5.35 ગુણ્યા 10 ની માથે 2 ની ઘાત એમ કર્યું તો આ ટી થયો આ પી થયો. એટલે પહેલા તો આ ગમે તે સંખ્યાને આપણે આ પ્રમાણિત સ્વરૂપમાં મૂક્યા ટી અને પી માં. એટલે આ ટી અને ગુણ્યા 10 ની માથે આ પી થયો. તો આ આપણે ગુણાકાર થયો તો એનો આ લોગ ટી અને ગુણાકાર છે એટલે લોગ 10 ની માથે આ પી એટલે આની માથે પાછી લોગ ની માથે ઘાત આવે તો એ ગુણાકાર થઈ જાય એવું આપણે શીખાતા. ચા ફરીથી જરા જોઈ લઈએ કે આ જે છે 10 આ જે લોગ ટી આ લોગ અને કૌંસમાં આ ટી ગુણ્યા 10 ની માથે પી આવું હોય 10 ની માથે પી હોય તો શું થાય કે આ બેનો આ ગુણાકાર છે એટલે પહેલા તો જુદો જુદો લોગ કરી શકાય કે લોગ ટી વત્તા આ લોગ આ 10 ની માથે પી આવું બે ભાગ કરી શકાય ઘણા. પછી આનો બીજો નિયમ આપણે શીખ્યા કે આ લોગ ની માથે જો પાછી ઘાત હોય તો એને અહીંયા ગુણાકાર થઈ જાય એટલે 5 આ લોગ 10 થાય. એટલે આ લોગ 10 એટલે આપણે આનો પાયો 10 છે એટલે 10 જેનો પાયો હોય એનો પાછો લોગ થાય તો એના બરાબર 1 થાય એ બધો નિયમ શીખાય. એટલે આપણે જે 5 નિયમો પહેલા શીખાય એનો બધાનો ઉપયોગ અહીં આવી ગયો. એટલે આ જે થયું એ આગલા આપણા નિયમોનો ઉપયોગ કરીને થયું કે આ લોગ n હતો એને તમે આ રીતે લોગ ટી વત્તા પી કેવી રીતે થયા એ આપણે જોયું. પછી લોગ ટી નું એમ કહે છે કે હંમેશા એની કિંમત 0 કે 1 વચ્ચે આવે એ આપણે પછી સમજશું. પણ ટૂંકમાં આ જે નિયમોના આધારે સંખ્યા હતી એને આપણે કેવી રીતે આ લોગમાં ફેરવી
એ બરોબર સમજાઈ જવું જોઈએ. એ સમજાઈ જાય પછી આનો ખાલી ઉપયોગ કરવાનો બહુ સહેલું પડશે. એટલે આમાં log t અને આ log t ને એમ કે અપૂર્ણાંશ કહે છે અને p છે એને પૂર્ણાંશ. પૂર્ણ એટલે કારણ કે આ p છે એ હંમેશા આખી સંખ્યા હોય, અપૂર્ણાંશ એટલે આ દશાંશમાં હોય એટલા માટે. તો હવે આ બધાને કેવી રીતે ફેરવવા એની થોડી પ્રેક્ટિસ તમારે કરવાની થશે. અને એ કર્યા પછી એ જે કોષ્ટક છે એનો ઉપયોગ કેવી રીતે થશે એ પછી આવશે. એટલે આપણે હમણાં આ બધું જે કેવી રીતે ફેરવણી કરી સંખ્યાની એ એટલું